એટલે પેલો તગડવા આવ્યો કે બાપુ એ શેઠ તમારો ગધેડો લઈ લ્યો કે ભાઈ મારે હોય તો રે એવો લાગતો નથી, પણ કે મેં તો 500 રૂપિયા વાપરી નો છે તો કે મળે તો હાલ ને કે ઉપર સુધી છૂટ્યા તારા જા. પેલાને ખબર નહીં કે આ પેલો કોટમાં બધેલો હીરો ને લઈ લીધો છે. પેલો ખુશ થઈ ગયો વેપારી, તિજોરીમાં મેલ્યો અને રાત પડ્યો રહ્યો એક રાત હીરો. સવારમાં તિજોરી ખોલી પેલા હીરાના 4 કટકા થઈ ગયા, ટુકડા ટુકડા થઈ ગયા અને આકાશવાણી થઈ. પેલો શેઠ રોવા મળ્યો કે અરે અરે આ 1.5 લાખનું ગેડું રહેતું નતું ફાટી ગયું. ત્યારે આકાશવાણી થઈ ગઈ વડા વડાઈને કરે વડા ના બોલે બોલ, હીરા મુકશો યું ના કહે કે લાખ અમારો બોલ બોલ. એટલે પેલો હીરો ગધેડાના ભાવમાં લીધો 500 ના ભાવમાં, ફાટીને 4 ટુકડા થઈ ગયા. એમ આ માનવ દેહ અનમોલ છે, આ જેવો તેવો છે નહીં. અને માનવ દેહ અનમોલ છે ને એમાં કદાચ સંત સમાગમ મળે ને તો એનાથી અનમોલ છે. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય, સૂત દારા ને લક્ષ્મી આ તો પાપીને પણ હોય. સૂત એટલે છોકરા, પાપિયાને હોય કે ના હોય? રાજા રાવણને આખી લંકા હોનાની હતી અને ઇન્દ્રજીત જેવો જેનો છોકરો હતો 7 વખત ઇન્દ્રને હરાઈ દીધા હતા, એવો મહાન શૂરવીર હતો. એટલે સૂત દારા, દારા એટલે પત્ની, અને લક્ષ્મી એટલે ધન વૈભવ આ તો પાપિયાને હોય. એટલે એનાથી કોઈ મહાનતા નથી. માણસ શું મોટું છે? માનવ તેરા ગુણ બડા. શું મોટું છે? ગુણ મહાન છે. આ હાલ આ ભાઈને ભગવાને આપ્યું છે તો આ બધાને સગા વાલા ઈષ્ટ મિત્રો સંતો મહાપુરુષો ગામના બેન દીકરીઓ કુંવાસીઓને બોલાવીને અહીંયા જમાડ્યા તો આની હોનાની કોદાળી વાયુ કે નથી વાયુ સાહેબ? તો આપણે હા કરવાનું છે મારા સાહેબ. જો હાલ્યો હોય ને ટુકડામાંથી ટુકડો કોઈને આપવો. એટલે તો પેલા સંતની વાક્ય આપણે ચાલુ હતી વાત. એટલે કોઈએ કીધું કે સંત કેવા હોય? ચંદ્ર જેવા હોય? તો કે હા, ચંદ્ર જેવા શીતળ હોય, પણ ચંદ્રમાં તો વધઘટ થાય છે. પૂનમના દાડા પૂરો દેખાય ને પાછો ધીરે 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 અમાવસના દાડા બિલકુલ હોતો નથી. અને એમાંય અધૂરામાં પૂરું ચંદ્રના ઉપર લાખવું છે, કાળો ડાગ છે, કલંક છે. સંતનામાં આવો કાળો ડાગ હોય નહીં. તો કે સંત કેવા હોય? સૂર્ય જેવા હોય? કે હા, સૂર્ય જેવા તેજસ્વી હોય, પણ સૂર્ય તપે છે, ગરમી કરે છે. સંત કોઈ દાડો તપે નહીં. તો કે સંત કેવા હોય? પવન જેવા હોય? તો કે હા, પવન જેવા ઝીણા હોય, પણ પવન કોક દાડો ભૂતળાનું રૂપ ધારણ કરે ને તો મોટું ભયંકર નુકસાન કરી નાખે. સંત કોઈ દાડો એવું રૂપ ધારણ કરે નહીં. સંત કેવા હોય? એનો જવાબ સંતોએ મહાપુરુષોએ આપ્યો. શાસ્ત્રોમાં વાત લખી છે કે આ 5 તત્વથી બનેલી આ પ્રકૃતિ છે. આખું જગત શેનાથી રસાણું છે? 5 તત્વ અને 3 ગુણથી રસાણું છે. એટલે આખી પ્રકૃતિ, અને પ્રકૃતિ ભેળી છે એટલે બધી આકૃતિઓ બની. આકૃતિ એટલે ઘાટ બન્યા. મનુષ્યનો બન્યો, ઢોરનો બન્યો, ભૂંડનો બન્યો, કૂતરાનો બન્યો, એવા 84 લાખ ઘાટ બન્યા કે ના બન્યા? અને એ આકૃતિના અંદર કોકની કોક મય વિકૃતિ આવે ને આવે. આપણે ભાઈના ક્ષેત્રમાં થોડું રાયડો કે એરંડા હારા ફાળો તો બોલો ઓતરા ઠરેકમાં વધઘટ થવા મળે. આપણે દબાયેલો હોય ખૂણો અને ભાઈને હારું હોય તો સહન થાય છે ના. એટલે વિકૃતિ આવે કે નથી આવતી મોય? એટલે આ વિકૃતિ ના આવે, આ શરીરના ભાવમાં કોઈ કામ ક્રોધ લોભ મોહ ન સતાવે, અને પ્રકૃતિનો કોઈ ગુણધર્મ ના આવે, સીધું પરમાત્મા હાથે જીવ જોડાયેલો રહે ને એને સંત કહેવાય. સંતના આ લક્ષણ છે. તો સંત એટલે આપણે એવું માનો છે કે કોક જટા વધારા, પછી કોક આડા ભસ્મ લગાવવા, આડા ઊભા ટીલો લગાવવા, કોક ડોળ કરી નાખવા, કોઈ તો કપડા કાઢીને દિગંબર થઈ જાય તારે સંત કહેવાય. એવું હોય ના? એનાથી ભગવાન મળે? મીરોબાઈ કપડો કાઢી નો છે તો? નરસિંહ મહેતા કોઈ બદલાયા તો? ગોરે કુભારે બદલાયા તો? પેલાથી બદલાયા તો ના. અરે જે જગ્યાએ જન્મ્યા છો, જે જગ્યાએ જે કુળમાં અવતાર આવ્યો એને મહાન માનવું. કદાચ તમે તમારા મનથી એમ માન્યું કે અમે તો નેસા કુળમાં ઊંસા કુળમાં જન્મ્યા છો તો આ મોટી ભૂલ છે. ઊંસા થવા જાય તો ઉપાધિ, અને નેસા પોતાને માનશો તો એ બે બાજુ ફસાવાનું છે. મનુષ્યના જેવો તો બીજો કોઈ અવતાર છે જ નહીં. અને આવો માનવ દેહ મળ્યો, આવી ભારત જેવી ભૂમિ મળી, આવી ધર્મ ધરતી મળી, ટોપરા જેવા પોણી મળ્યા, પવિત્ર મા બાપ મળ્યા હોય, ખોળ ખોપણ વગરના ભગવાને કદાચ સંતાન બાળકો આલ્યા હોય, અને જાત જાતની વનસ્પતિ આપણને ફળ ફૂલ આલતી હોય, ચંદ્ર અને સૂર્ય ટાઈમસર પ્રકાશ આલતા હોય. હવે આપણા બદલે શું ફૂટે છે ભગવાનને યાદ કરવા માટે?
તોય મોંથી ભિખારી પણ મટતું નથી. તોય આપણે મંદિરમાં જ્યાં તો હેડના દર્શન કરવા નથી જતા. આ રણોદે બધા હેડતા ને કોઈ પગપાળા ને કોઈ ઊંઘતા ને કોઈ આળોટતા ચમ જાય છે, શોખમાં જાય છે. ના 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 ના, કોક ને કોક ઉપાધિ લઈ જાય છે કે ઓમ કરું તો મારે આટલું થઈ જાય. હા, એટલે મંદિરમાં જઈને બધા માગતા હોય લાઈનમાં. અને દરવાજા ઉપર બાપડો એક ભિખારી બેઠો હતો, ભૂખ્યો 2-3 દાડો. એટલે પેલા બધા મોટા મોટા માણસો આવ્યા, વેપારીઓ, એટલે હાથ જોડી કીધું કે બાપા કોક ખાવાનું હોય તો આવો ને. તો પેલો વેપારી કે ભલા માણસ મૂર્ખો છે તું તો, કે જેમ બાપા કે તારે ખાવાનું જોઈતું તો ઘરે આવવું પડે, સોસાયટીમાં કે અમારે વાહમાં આવવું પડે. હું થોડું મેં ખાવાનું લઈને આવ્યા છો, હું તો અમે જ માગવા આવ્યા છો. પેલો ભિખારી સમજી ગયો કે હું તો 5 રૂપિયાનો ભિખારી છું અને 50 લાખના કરોડ રૂપિયાના ભિખારી મોટા મોટા ભિખારી. આપણું હજી ભીખ માગવાનું મટ્યું નથી. એટલે આ ભીખ માગવાનું છોડી દઈ. સોના મોના ભગવાન તો હૃદયના મોય બેઠો છે. મંદિરો તમે બનાવે છે કે બીજે કોઈ બનાવે છે? મૂર્તિઓ તમે બેહાડી કે બીજે કોઈ બેહાડી છે? એની સાફ સફાઈ તમે કરો કે બીજું કોઈ કરે? પૂજા આરતીઓ તમે કરો કે બીજું કોઈ આવે? તો એ બિહારનારા તમે છો, પૂજા કરનારા તમે છો, અને એને ગોતવા વાળા આપણે પોતે શકે નથી. એટલે આપણે પોતે જ બેહાડેલા ને આપણે પોતે ગોતો છો. અને બેહાડ્યો છો ત્યારે ચમ ગોતે? તોય ભેળો બેહી જા કે શું ઉપાધિ કરે છે? હે, બેહી જા મારા ભાઈ. આ આપણે સત્સંગમાં બેઠા, પણ સત્સંગ આપણા અંદર ન બેહે તો આ સત્સંગમાં બેઠેલો ફોગટ ફેરો જાય કે ન જાય? સત્સંગમાં આપણે બેઠા છો, પણ સત્સંગ આપણા મોય બેહે નહીં તો આ ફેરો ફોગટ જો કે ના જો? 12-1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી બેઠા ઉજાગરો કહેવાય કે ના કહેવાય? અને જો કદાચ સત્સંગ આપણા અંદર બેહે તો ઉજાગરો ના કહેવાય, એને જાગરણ કહેવાય. જાગ્યા સોહિનર પરમપદ પાયા અને ઊંઘેલે જલમ ગુમાયા. આ તો જાગવાનો અવસર મળ્યો છે. જાગવું એટલે આપણે હાલ બધા જાગતા બેઠા છો, પણ આપણને આપણા આત્માની ખબર નથી. તો આત્માની ખબર ન હોય તો આપણે ઊંઘાયેલા છે. શરીરથી જાગતા બેઠા છે, પણ અજ્ઞાનતાથી ઊંઘાયેલા છે. આ મોય દેવ બેઠો છે શરીરના અંદર, તે કઈ જગ્યાએ હશે? આ બોલે છે, ખોફળે છે, ઓંખે દેખવાનું કામ કરે છે. આ મોઢામાં 2 ઇંચનું આટલું સોબડું છે, જીભનું 2 ઇંચ જ છે ને. ખાટાની, મીઠાની, તીખાની, તુરો, કડવો, આ બધા સ્વાદની ખબર પાડે કે નથી પાડતું? તો આ સત્તા કોકની હશે કે નહીં હોય? કોઈ તારો વિચાર આવ્યો છે? પેલું મોઢામાં હેરથું લાગે એની ખબર પડે, પણ હેરથું લગાડવા વાળું છે કોણ હોય? આની ખબર આપણને છે. એટલે સંતે કીધું છે, હર કાયાનો ઘડનારો ઘટડાની મોય, હરિવાર જોડો કોઈ નો ન જાય. કાયાનો ઘડનાર ઘટડાની મોય ભાઈ. આ કોનમાં કહો કોન સોંભળે અને શબ્દ સુણીને જાય ભાઈ. કોનમાં કહો કોણ બેઠું અને શબ્દ સુણીને જાય ભાઈ. હોઠ બેજો શેટા હોય તો, હોઠ બેજો શેટા હોય તો આ શબ્દ ના બોલાય. કાયાનો ઘડનાર ઘટડાની મોય ભાઈ. હે કાયાનો ઘડનાર ઘટડાની મોય, હરિવર જોડ્યો કોઈ નો ન જાય. કાયાનો ઘડનાર ઘટડાની મોય ભાઈ. આ તીખા મીઠું ચાખનારો આ સોબડું મુખ મોય ભાઈ. તીખા મીઠું ચાખનારો આ ચોબડું મુખ મોય ભાઈ. એ શ્વાસ રહે છે ચાલતો, શ્વાસ રહે છે ચાલતો અને કોણાય ઊંઘાઈ જાય. કાયાનો ઘડનાર ઘટડાની મોય ભાઈ. આપણે ઘોરમ ઘોર ઊંઘ્યા અને શ્વાસને મોય વિચાર એવો આવે કે ભાઈ ઉગ્યા લાવો હવે હું એ ઘડી વાર હુઈ જઉં તો હવારા બધે રોમ બોલો ભાઈ રોમ કરે કે ના કરે? હે, તો આ શ્વાસ ચાલતો રહેશે ને આપણે હુઈ જા તો આ શ્વાસને ચલાવવા વાળો કોક છે કે નથી? કોની કોઈ તારા ગોત આપણે કરી છે? પૈસા ગોત્યા, બંગલા ગોત્યા, ગાડીઓ ગોતી, હગાવાળા હેરથા ગોત્યા, છોકરાને વહુ હેરથી ગોતી, પણ આ મોય કોણ બેઠું છે? આ ગોતવા બદલે કોણ મેલે છે? એની ગોત કરી નથી, એની ગોત નથી કરતા આપણે. અને આર્યું પાછું સાલું ખટાકામ ઘોડું પીએ હું છું. કોઈ એમ ન માનતા કે અમે તો નવરાનથી શેતી કરાન 10 ઢોર છે ને અમારા નવરાનથી. આ ખોટી ભ્રમણા છે ખાલી. આ તો અર્તા ફરતા કોમ થાય એવું છે. આ બાઈઓ બેઠી એ કદાચ રોટલા કરતો જોર આવતું હોય, બળ્યા ઠીબડન, બળ્યા ઠોંબડન, મારે પોને ચેપડ્યા રોટલા કરવાનું,
મને કાયમ સૂલે ઘાલેલી રાખે છે, મારી જીરણ જોશીની કોઈ મારા હું ધ્યાન નથી હાલતી. આવો ભાવ કરીને જો રોટલા બનાવે, મોય બળતી જળતી બનાવે, તો આ રોટલા ખાવાવાળાને મોય ઉભાજી થાય કે ન થાય? થાય થાય. અને કદાચ ભગવાનને યાદ કરતા કરતા જો રોટલા બનાવે તો એ ખાવાવાળામાં ભગવાન પ્રગટ થાય ને? થાય કે ન થાય? કે છે ને, અરે રાત્રે નિંદરા દિવસે કામ, ક્યારે ભજવા સીતારામ, હાથથી કરવા ઘરના કામ, મુખથી ભજવા સીતારામ. આ હાવ હેલું છે. ભગવાન ભગવાન કરતા કરતા રોટલા બનાવે તો ખાવાવાળાની માં ભગવાન પ્રગટ થાય. અને જો હાય બળ્યું કરીને બનાવે તો એને બાપડા હાય બળ્યું થાય. એટલે ભાવ ખાલી ફેરવવાના છે, બીજું કોઈ ફેરવવાનું નથી. અને પાછું એમાં યાદ રાખવું, કાયમ હરતા ફરતા યાદ રાખવું, કાઠું તો છે જ. પાછું એક મહાત્મા નવા છેલ્લા અને રસ્તે જતા હતા, અને બે ભાઈઓ કુવામાં ઉતર્યા હતા, પછી પેલું પાવઠું આપણે નોખતા ને પેલું પાટલી, એટલે ફોડું પાડતા હતા મોય. એટલે ગુણ મારે પેલા હૈશો કરે, અને મહાત્મા તાજા છેલ્લા તારા ખાઈને મસ્ત છેલ્લા, અને ભાડ્યો કે ભાઈ શું કરો છો? કે આ પાટલી નોખો છો. તે પણ હૈશો ચમ કરો છો? તો કે શું કરે બાપજી? કે સીતારામ બોલો ભલા આદમી, તમને શું જોર પડે છે? પેલા મય ઉતરા હોશિયાર હતા પાછા કે બાપજી કૂવો ઘણો ઊંડો નથી અને સળણ મેલેલી છે, તમે આવો ને તો ટ્રેનિંગ આવો મને. બાપજી પણ તાજામાં હતા, લંગોટી વાળતા ને ઉતર્યા, મય લાવો કે ગુણ મને આલો. એક ગુણ માર્યો સીતારામ, બીજો માર્યો સીતારામ, ત્રીજો ને ચોથો માર્યો, હૈયો પોતે કરવાનું ચાલુ કર્યું. પેલા કે બાપજી પેલું સીતારામ ચાલુ રાખો કે ભાઈ ઘણો રાખવું, પણ તારા હાથામાંથી મારા પેટમાં આવે છે, અને પેટમાંથી પાછું બારે હૈયું થઈને આવે છે. આ તો કાઠું તો છે, કોઈ એવું ના માનતા સાહેબ. અને જો કદાચ ઘેર બેસી તો હાવ હેલો છે, અને કાઠું એ પણ ઘેર બેહે તો હાવ હેલું, અને જો ઘેર ના બેહે તો કાઠું છે કે નથી? આપણે કોઈ કષ્ટી પડી હોય તો એ હરદમ યાદ રે કે ન રે? અને કદાચ કોઈ આપણને મંત્ર આલ્યો હોય તો હાસુ કો હરદમ યાદ રહેશે ના? કે બાપની નવરા પડત રે કદાચ યાદ આવે તો કે એનું સ્મરણ કરે છે. આ ગુરુમુખી ને આવું થાય છે. એટલે આ તો જો ઘેર ન બેહે તો કાઠું, અને ઘેર બેહી તો હાવ હેલો. એટલે એક સંત કહે છે ભજનમાં, અરે રટો ને રામનું નામ છેલ્લો ફેરો છે. રટો ને રામનું નામ છેલ્લો
એ ઓળખવાને આત્મરામ છેલ્લો ફેરો છે. ઓળખવાય આત્મરામ, ઓળખવાય આત્મરામ છેલ્લો ફેરો છે. બોલી સદગુરુ ભગવાન કી જય હો. આ છેલ્લો ફેરો છે. કોઈ એમ માનતું હોય ને કે શાંતિથી છોકરા મોટા થઈ જાય, પરણાવી દ્યાન, ઘર બનાવી દ્યાન, મોહાળા મોમેરા કરી દ્યાન, પછી બેઠા બેઠા ભગવાનનું ભજન કરશે, આવો વાયદો કરતા હો તો વાયદો કરવાનો નથી. નહીં. એટલી કડાક ખોટો પડે. લખવો પડી ગયો ને કદાચ મોઢે ના બોલાય તો પછી પાટી ગયો. મરતો રામ રામ. દશા બગડે કે ના બગડે. એટલે આ તો મીરાબાઈએ પણ કીધું છે, અરે બાઈ રે મીરો ને વાળી એવી નથી મારા રોમા, અરે ભગતી તો ભલેરી માળા વેશ, મીરોરા ગણનો મીરે સાહેબા આવજો મેળ તણી રાબેલ, એ અબળારા ઉદાહરણ પ્રભુ મારા આવજો મેરા ગણી રાબેલ. બાળપણમાં ભક્તિ કદાચ આદરી હોય તો એ 100% પાર પડે નહીં પડે, પણ તોય સંતોય પાછા વળે આપણા માટે રસ્તો કાઢી આલ્યો કે ભાઈ સાસીઓ હોનું હોય પણ પિત્તળના ભાવમાં જાય નહીં. જાગ્યા એટલેથી હવાર માચીસના અંદર પછા હળિયું આવે અને એક ફેલજી બીજી ફેલજી 49 ફેલ જાતી રહી, એક હળી સિલ્લે વધે અને જો હરખે પેલા ખબર ને સલમ સેતાતા માથે ઓઢીને સેતાડતા હે ને, અને જો કદાચ ઈ ચૂલામાં જીવતા સેતા હોય ને સેતી જાય અને પછી તો 1000 માણસની રસોઈ બનાવી તો બને કે ના બને? બની જાય. એમ કદાચ છેલ્લા સવાસે ભગવાનમાં સુરતા લાગે ને તો બેડો પાર થાય ને થાય. પણ કબીર સાહેબે ના પાડ્યો. પાછો એમાંય કીધું કે કબીરા કહે મેં સબ સજી એક મન કે મોય, મારી અંત વેળા આવશે ત્યારે મારી લાજ રહેશે કે નહીં? અંત વેળાએ કદાચ ભગવાનમાં સુરતા લાગે કે પેલા ડોહા બાપાને હાવાનામ લાગી દે એમ લાગે એની શું ખાતરી? હે, ડોહા બાપા મરવા પડ્યા ને પેલી વહુઓ છોકરા બધા માથે બેઠા આમ તોલાઈ ગયા અને ડોહો આમ કરતા હતા. વહુને ખબર પડી કે ડોહો કોક ધન બતાવે છે પોટલું, ડાક્ટરને બોલાવો. ડાક્ટર ભાડું કે 5000 નું ઇન્જેક્શન આપવું પડશે. તો ડોહો હાલ બોલશે પણ 1 મિનિટ બોલશે, વધારે બોલશે નહીં. પેલી કે 100,000 આલું પણ બોલાવો. ડોહાનું ઇન્જેક્શન આલ્યું, ડોહો બોલ્યા કે બધે મારા ઉપર શું તોડાઈ ગયો છો? પેલું હાવણનું ખાઈ જાય પેલું પાડું. ડોહો મરી ગયો, હાવણનું વધારી. પેલી કે આ 5000 ની હાવણી જેટલી હાવણી આવત. આ આપણે બધા લાલચમાં લપટાણા સાહેબ, અને ડોહો મોહમાં લોભમાં લપટાણો છે. એટલે આ બંનેની દશા બગડે એટલે સુધારી લેજો. આ મનુષ્ય અવતાર ફેર મળવાનો નથી. આ તો સાલું ખટાકામાં ઘોડો પાઈ લેજો તો બેડો પાર થશે. આટલું કઈ અમારા લીધા કયા કામથી નથી બોલવાનું બીજે ના આ તો જે કોઈ